દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમારા દરેક મૂંઝવતા પ્રશ્નોનો દરેક સચોટ જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે રોજ કંઈક નવું નજરાણું આપીએ છીએ, રોજ કંઈક નવું પીરસીએ છીએ તમને, જેથી તમને પણ જ્યોતિષ માર્ગદર્શન વિશે રુચિ વધે. સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી ચર્ચા પણ કરીએ છીએ. તો આ બધાની સાથે આપણે શરૂઆત કરવાનું છે કાલનો દિવસ કેવો. પહેલાં વાત કરીશું પંચાંગથી. શું કહી રહ્યું છે કાલનું પંચાંગ, નજર નાખીએ. તો ભાઈ કાલે તારીખ 7/7/2025 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે અષાઢ સુદ બારસ છે. કાલના પંચાંગમાં જુઓ તો કાલે બારસ છે. આજે દેવપોઢી એકાદશી, આજે 11. આજે સૌથી મોટી 11 દેવપોઢી એકાદશી છે. અષાઢ સુદ બારસ આવતીકાલે આવશે. આજે ભગવાન પોઢી જશે, ભગવાન શયન કક્ષમાં જશે અને ભગવાન પોઢી જશે અને પછી ચતુર્માસ પતે, 4 માસ પતે પછી ભગવાનની દેવઉઠી એકાદશીમાં સારા કામ શરૂ થશે. માટે આજે જેટલા પણ કામ કરવા છે તે થઈ શકે, પછી આવતીકાલથી તો કોઈ સારા કામ નહીં થાય. વૃશ્ચિક રાશિનો કાલે ચંદ્ર છે, ન ને ય મૂળાક્ષર છે, તો નક્ષત્ર અનુરાધા છે, જે સવાર 10 ને 22 સુધી રહેશે. યોગ શુભ રહેશે, કરણ બહુ રહેશે. પીછડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી, વિછોડો બેસી ગયો છે. પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન વિછોડો છે અને આ વિછોડો 2.5 દિવસનો હોય, એટલે કે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આવે ત્યારે આ વિછોડો આવે. તો વૃશ્ચિક રાશિનો ચંદ્ર વિછોડો લઈને આવે છે અને વિછોડામાં આપણે સારા કામ કરતા નથી, નવા કામ કરતા નથી, તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. સૂર્ય મિથુન રાશિમાં અત્યારે ભ્રમણ કરી રહ્યો છે, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં. 5:59 તમે કાલે જુઓ તો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:29 છે. 4:40 ચંદ્રોદય અને 3:23 ચંદ્રાસ્ત છે. 12:17 11 અભિજીત મુહૂર્ત છે, તો રાહુકાળ 7:40 9:21 રાહુકાળ છે. રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ પણ માંગલિક કાર્ય ના કરવા. આમે હવે તો થશે નહીં 4 મહિના સુધી, છતાં પણ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો છે, પણ ખાલી ધાર્મિક કાર્ય કરવા માટે, બીજા કોઈ સારા નવા કામ કરવા માટે દિવસ સારો નથી. માત્ર ધાર્મિક કામ કરવા માટે દિવસ સારો, ભગવાનની પૂજા ભક્તિ કરવા માટે દિવસ સારો, બાકી અન્ય રીતે દિવસ સારો નથી, તેનું ખાસ ધ્યાન રાખવાનું. આવતીકાલે દિન વિશેષમાં શું છે? કાલે વાર સોમવાર છે. ભગવાન શંકરની પૂજા ઉપાસના સૌથી સારી ફળ આપે. બેલીપત્ર અને દૂધ જળથી ભોળેનાથનો અભિષેક કરો ને તો તમારી મનના મનોરથો પૂરા થાય છે. ભગવાનને બિલપત્ર બહુ જ પ્રિય છે. જ્યારે મહાદેવજીને તમે બિલપત્ર ચડાવો એટલે તમારા ધાર્યા કામ પૂરા થાય. બિલપત્રનો મંત્ર છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રિયાયુગમ ત્રિજન્મમ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ. માત્ર એક બિલીપત્ર ભગવાન શિવને ચડાવવાથી તમારા 3 જન્મના પાપ સહાર થાય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રિયાયુગમ ત્રિજન્મમ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ. અને જ્યારે આ મંત્રનો જાપ કરતા કરતા ભગવાનને બિલીપત્ર ચઢાવવામાં આવે છે ત્યારે તમારા દરેક કામ પૂરા થાય છે. મહાદેવ દેવોના દેવ ભગવાન ભોળેનાથ તમારી મનની ઈચ્છા પૂરી કરે છે, મનના ધાર્યા કામ સફળ કરાવે છે. માટે બિલીપત્ર ભગવાનને અવશ્ય ચડાવવા જોઈએ. સાથે અત્યારે તમારે ભગવાનને અભિષેક કરો તો પણ બહુ સારું. દૂધ જળથી ભગવાનનો અભિષેક તમને ખૂબ સારા કામ કરવામાં મદદ કરે. શ્રી પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરતાં કરતાં જ્યારે દૂધ જળનો અભિષેક કરતાં કરતાં કરો તો એનું ફળ બહુ મળે છે. સાથે દ્વાદશ જ્યોતિર્લિંગમ પાઠ બોલવાથી પણ લાભ થાય છે. તો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. વાત કરીશું દિવસ રાતના ચોગડિયા વિશે. શું કહી રહ્યા છે કાલના દિવસ રાતના ચોગડિયા? જે પ્રથમ ચોગડિયું આવતીકાલે આવશે એ
અમૃત આવશે સવારનું 5:59થી 7:40 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 9:21થી 11:03 કલાકનું. ત્રીજું લાભ ચોઘડિયું છે જે 4:05થી 5:47 કલાકનું છે. અને પછી આવશે અમૃત ચોઘડિયું જે 5:47થી 7:29 કલાકનું છે. તો આ 4 ચોઘડિયા, ચારે શુભ ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 11:25થી 12:44 કલાકનું છે. અને આ રાત્રિના ચોઘડિયા દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખજો. રાત્રિના ચોઘડિયામાં કરેલું કામ કોઈ પણ સારું આમ ધ્યાન રાખવાનું. આ લાભ ચોઘડિયું છે, ચતુર્માસ બેસેલો છે. ફરી એકવાર કોઈ પણ હવે સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે બધું દેવ ઉઠી એકાદશીએ એટલે કે તુલસી વિવાહ થાય પછી જે પણ કામ કરવા હોય કરજો. ત્યાં સુધી હવે કોઈ સારા કામ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. તો આ હતા દિવસ રાતના ચોઘડિયા વિશે વાત કરી. હવે આવતીકાલે આપણે જે અત્યારે ન્યુમરોલોજી પ્રમાણે આપણે વાત કરીએ છીએ, મૂળાંક વિશે વાત કરીએ છીએ. ગઈકાલે આપણે વાત કરી હતી મૂળાંક 5, જેને યુવરાજ કહે છે, બુધ કહે છે. તો મૂળાંક 6 કોનો છે અને 6 નંબરનો જે ગ્રહ કોની સાથે જોડાયેલો છે તેની વિશે વાત કરીશું. એટલે કે જેનો જન્માંક 6 છે, જેનો મૂળાંક 6 છે, તેવા લોકો કયા ગ્રહ સાથે સીધો સંબંધ રાખે છે અને તેનું ઓફિસ નંબર, ઘર નંબર 6 હોય તો શું થાય. વાત કરીએ તો પહેલાં જે જન્માંક કે મૂળાંક 6 છે એમાં શું આવે. એટલે કે જેની જન્મ તારીખ 6ઠ્ઠી તારીખ છે, એટલે કે 6 તારીખ છે, 15 તારીખ છે કે 24 તારીખ છે, તેવા લોકો માટે આ જન્માંક 6 આવે. જેની જન્મ તારીખ 6, 15 અને 24 હોય તો આ દરેક લોકોનો તમે જુઓ તો જન્માંકનો સરવાળો 6 થાય. 6 એટલે શું? 6 એટલે શુક્ર. 6 નંબરનો જે ગ્રહ કીધો છે શુક્રના સીધા સંદર્ભ સાથે દર્શાવતો ગ્રહ છે. જો તમે લોકો પણ આ 6 જન્માંકથી આવતા હોય તો તમારા સ્વભાવ એકદમ સૌમ્ય હોય, તમને હરવું ફરવું ગમતું હોય, વૈભવશાળી જીવન જીવવું ગમતું હોય, દરેક વસ્તુમાં તમને નબળું ના ગમે, સારું ગમે. શુક્ર એટલે વૈભવનો તારક થયો. શુક્ર એટલે એક અલગ કરિઝમા થયો. જે લોકોના પણ આ જન્માંક છે 6, 15, 24 એ લોકોની અંદર એક કરિઝમા હશે જેનાથી લોકો વધારે પડતા એટ્રેક્ટ થતા હશે. એ લોકોને ગોપીઓ પણ વધારે હશે અને એ લોકોની એટલે કે મહિલા મિત્રો વધારે હોય. જે લોકોના સંબંધ સીધા 6 સાથે છે તે લોકો પૈસાની તકલીફ બહુ ઓછી પડતી હોય છે, અથવા તો પડતી હોય તો ક્યાંક ને ક્યાંક એમને પૈસાનું સેટિંગ ગમે તે રીતે થતું હોય છે, કારણ કે તેનો વૈભવકારક જ શુક્ર છે. એમનો જન્માંક જ 6 નંબરમાં એટલે કે શુક્રના ગ્રહમાં થયો છે. તો જ્યારે પણ એમને પૈસાની તકલીફ થતી હશે ત્યારે કોઈ પણ એમના કામ અટકતા નહીં હોય, સીધે સીધો પૈસાનો વ્યવહાર એમની સાથે થઈ જતો હશે. તો 6 નંબરનો અંક ભગવાન મા લક્ષ્મીનો કીધો છે, શુક્રનો કીધો છે. જે લોકોના ઘરનો ટોટલ સરવાળો 6 થતો હોય એ લોકોને ઘરમાં ધનની બરકત રહે છે, ઘરમાં ધન વૈભવ આવતું રહે છે, ઘરમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે છે, કારણ કે એમના ઘરનો સરવાળો ટોટલ 6 થાય છે. 6 નંબરનો જે પણ મૂળાંક છે, ભાગ્યાંક છે, ઓફિસ હોય તો એ ઓફિસો પણ એમને સારી સવાઈ ફળ આપતી હોય છે. અને જો ઓફિસમાં ફાઇનાન્સને લગતા કોઈ પણ પ્રકારના કામ કરે તો તેમાં એમને ફળ અને લાભ વધારે જોવા મળે છે. જેમ કે 6 નંબરની ટોટલ ઓફિસનો સરવાળો થયો તો એમાં તમે શેરબજાર, ફાઇનાન્સ, લોન કે અન્ય કોઈ પણ પ્રકારની તમે ઓફિસ કરશો તો એમાંથી તમને લાભ મળશે. તમારા પોતાના જે અકાઉન્ટ્સમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી જોવાશે. તો આ 6 નંબરની વાત કરી. 6 નંબર એટલે શુક્રનો નંબર છે. જેના જન્માંક મૂળાંક 6 છે તે હાથે થોડા છૂટા હોય છે, એટલે કે પૈસા વાપરવામાં ખૂબ ઉતાવળ્યા હોય, છૂટછાટથી પૈસા વાપરતા હોય, પૈસા ગણવા કરતાં વધારે વાપરવામાં એમને રસ હોય છે. તો આ વાત છે જન્માંક મૂળાંક 6ની. જો ઘર 6 નંબર હોય તો શું આપે, સાથે જે લોકોની ઓફિસનો નંબર 6 છે એ લોકોને પણ કેવી રીતે ફાયદો થાય. તો આજે આપણે વાત કરી જન્માંક મૂળાંક 6 વિશે. આવતીકાલે 7 નંબર શું કહી રહ્યો છે
તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. 7 નંબર એટલે કોનો નંબર અને 7 નંબર કેવી રીતે ક્યાં સંબંધ આપે છે અને શું કામ 7 નંબર કરાવડાવે છે તેના વિશે વિગતવાર આવતીકાલે ચર્ચા કરીશું. 6 નંબર પર આજે આટલું રાખીશું. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો છે કાલનો દિવસ 12 રાશિ માટે, શું કહી રહી છે? પ્રથમ રાશિ મેષ રાશિ જાણીશું. વાત કરીએ આવતીકાલની પહેલી રાશિ એટલે કે મેષ રાશિ વિશે. મેષ રાશિને વધારે પડતું કાર્ય ના કરવું. કાલે વધારે પડતું કામ તમારા માટે હેરાનગતિ સાબિત થાય. બાગ બગીચામાં હરવા ફરવા જવાનું મન થાય. નાની મોટી જગ્યાએ બહાર ફરવાનું મન થશે. વેપાર માટે દિવસ ખૂબ સારો છે. તમારા નેતૃત્વ અને ક્ષમતાનો વિકાસ થશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને પરિવારના સભ્યોનો સાથ સહકાર અને સહયોગ મળશે. મહત્વની બાબતમાં ગોપનીયતા જાળવજો. બધાને બધું કહેશો નહીં. અમુક વાત ગુપ્ત રાખીશું તો સારું રહેશે. નવું શીખવા મળશે, નવું જાણવા મળશે. પ્રિય પાત્ર તરફથી સારા એવા મોટા લાભ થાય એમ છે. લાલ શુભ કલર શુભાંક 7. મિથુન રાશિની જો વાત કરીએ તો લગ્ન જીવનમાં ખૂબ સારી મધુરતા, સારા સમાચારથી મન ઉત્સાહિત રહેશે. નવી વસ્તુઓની ખરીદી થાય, નવી વસ્તુઓ તમને લે વેચાણ થાય. ખાલી સમયમાં સારા એવા સપના જોઈ શકાય છે. લીલો શુભ કલર શુભાંક 6 છે. તો આ વાત કરીએ આપણે મેષ રાશિથી મિથુન રાશિની. વાત કરીએ કર્કથી કન્યાની. કર્ક રાશિવાળાને કાલે બાળકો થકી લાભ છે. સંતાન તરફથી લાભ જોવાય છે. નવા સંબંધો બંધાઈ શકે છે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. નાના મોટા વ્યક્તિઓ જોડે સંપર્કમાં અવાશે અને એમાં સંપર્ક આગળ વધશે, જે ભવિષ્યમાં લાભદાયી રહેશે. પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવધાની. પૈસા આપતા મૂકતા પહેલાં 100 વાર વિચારજો. લેવડ દેવડ કરતાં પહેલાં 100 વાર વિચારજો અને પૈસા 2 વાર ગણીને આલવાના જો રોકડા હોય તો. બાકી ઓનલાઈન જોઈ લેજો. છેતરપિંડી થવાની સંભાવના માટે કહીએ છીએ આપણે. તો કર્ક રાશિવાળા ખાસ ધ્યાન રાખે. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિની જો વાત કરવામાં આવે તો અધૂરા જેટલા પણ કામ છે તે આવતીકાલે પૂર્ણ થશે. ઘણા સમયથી કોઈ કાર્યો બાકી રહી ગયા છે, પૂરા નથી થતા, તો કાલે એ દરેક કામને પૂરા થવા માટેનો વેગ મળશે. લક્ષ્મીજીનું આગમન જીવનમાં થતું રહેશે. સિંહ રાશિવાળા જે લોકોને રાહ છે ક્યારે લક્ષ્મીજી પ્રસન્ન થાય, તો કાલે માં લક્ષ્મી સ્વયં તમારા દ્વાર ઉપર આવશે. તો ક્યાંય જતા નહીં, દ્વાર ઉપર ઊભા રહીને લક્ષ્મીજીને આગમનમાં બેસાડી દેજો. પરિશ્રમમાં વિશ્વાસ જાળીને રાખજો. મહેનત થાય પણ ફળ સારું મળશે. સાથે જે પ્રમાણે મહેનત કરો છો એમાં સફળતાના યોગ પણ છે. જાંબલી શુભ કલર શુભાંક 1 છે. કન્યા રાશિને અપેક્ષા કરતાં સારું મળે, અપેક્ષા કરતાં વધુ મળે. ઉમ્મીદ છે દુગના અને ધાર્યા કરતાં વધારે ભગવાન આપી રહ્યા છે. ગંભીર વિષયોમાં રસ વધશે. નાની નાની વાતોમાં ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં રુચિ વધે. ઝઘડાખોર વર્તન કોઈની જોડે ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. તો આપણે વાત કરી મેષથી કન્યા રાશિની, 6 રાશિની વાત કરી. હવે વાત કરીશું આપણા ખાસ દર્શક મિત્રો જોડે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એમના મૂંઝવણ દૂર કરવાનો. પ્રથમ કોલર સાથે વાત કરીશું અને તેમની મૂંઝવણ દૂર કરીશું. હલો. હાલો જી બોલો. જન્મ તારીખ 3/1/1986. જી. જન્મ સ્થળ કોલકી. જી. જન્મનો સમય બપોરે 3 વાગે. જી. ભાઈના મેરેજ ક્યારે થશે અને કેટલા સમયમાં? હવે કન્યા રાશિનો ચંદ્ર વૃષભનો લગ્ન હસ્ત નક્ષત્ર 8મી તિથિ ને શુક્રવારનો દિવસ છે. ભાઈની કુંડળીમાં શનિ શત્રુના ઘરનો છે, એટલે આગળ એકાદ વખત એમને લગ્નમાં સમસ્યા થયેલી હોવી જોઈએ બેન. સૂર્ય બુધ શુક્ર ત્રણે 9મા સ્થાનમાં પણ બેઠા છે, જેથી હેરાનગતિ રહે. શનિનો વાંધો છે, કુંડળીમાં શનિ શત્રુના ઘરનો સપ્તમ ભાવનો થઈને બેઠો છે, એટલે આ સમસ્યા છે. 2 વસ્તુ કરો. શનિવારના દિવસે સંધ્યાકાળે લોખંડની વીંટી બીજી આંગળીમાં એમને પહેરાવો. દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્રો જાપ કરે. 7 વાર શનિના મંત્રો જપ કરે. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ દરરોજ કરે. સાથે 7 લવિંગ 7 અડદ 7 મરી સરસ્યના તેલમાં ડુબાડીને 10 શનિવારે શનિ મહારાજને ચડાવશે. લગ્નના યોગ વહેલા આવશે. આવતા વર્ષના અંત સુધીમાં લગ્નના યોગ એમના સંપૂર્ણપણે સારા સફળ થતા દેખાય છે. અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હલો. હેલો. હાજી બોલો.
હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જન્મ તારીખ છે 11/3/99. સમય છે સવારે 6:05. સ્થળ છે જેતપુર. જી હવે બેબી લગ્ન યોગ ક્યારે છે, એને પાત્ર કેવું મળશે, અને તમે કીધા પ્રમાણે સૂર્યનો રત્ન એની સાથે શેકું છે, તો હવે એને પેન્ડલ તરીકે મઢાવીને પહેરે કે પાસે જ રાખે? પેન્ડલ મઢાવે એમાં વાંધો નથી, પણ એ સોનામાં હોવું જોઈએ. સૂર્ય અને ગુરુ આ બે વસ્તુ એવી છે ને કે સોનાની ધાતુમાં હોય તો સારું ફળ આપે. ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, નોમની તિથિ અને ગુરુવારનો દિવસ છે. શનિ મેષનો છે. સપ્તમ સ્થાનનો માલિક મંગળ અને સૂર્ય બંને તમે જુઓ તો લગ્નના સ્થાનમાં અને 9મા સ્થાનમાં બેઠા છે. સૂર્ય આમ તો લગ્નના સ્થાનમાં સારો પણ શત્રુના ઘરનો હોવાથી એને એક તો મઢાવનો 12 મંત્ર છે. શનિના મંત્ર જેમ છે સૂર્યના 12 મંત્રો છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. 12 મંત્રોના નામ નિત્યક્રમ દરરોજ જે કરશે તો એનાથી એને સારું રહેશે. અને સાથે નિત્યક્રમ પ્રમાણે એને કેતુના મંત્ર જાપ પણ કરાવો તો પણ થશે, કાં તો કેતુનું એક યંત્ર એની સાથે રાખે તો પણ લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. આપણે અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હા, 7/8/94 જન્મ. સમય રાતે 8 વાગે. જી. જન્મનું સ્થળ પાડજ. શું પ્રશ્ન છે? એનો લગ્ન યોગ ક્યારે છે? કર્કનો ચંદ્ર, કુંભનો લગ્ન, આશ્લેષા નક્ષત્ર, પ્રદોષનો જન્મ અને શનિવારનો દિવસ છે. અત્યારે જે રીતે મહાદશા અંતરદશા બેઠી છે ભાઈ, હાલમાં એને શુક્રની મહાદશા છે, શનિની મહાદશા પૂર્ણ થઈને બુધની દશા બેઠી છે. એટલે કે અત્યારે 2027 પહેલાં એના લગ્ન થાય. 26મી ફેબ્રુઆરીથી 27મી ફેબ્રુઆરી સુધીમાં લગ્ન થાય, ત્યાં સુધી થોડીક રાહ જોવાની છે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો. હાજી બેન. મારા ભાઈના મેરેજ વિશે પૂછ્યું હતું. શું છે બેન એની જન્મ તારીખ? 28/1/98. સમય? સમય બપોરે 2:15 વાગે. જન્મનું સ્થળ? થરા ગામ કરીને છે બનાસકાંઠામાં. શું પ્રશ્ન છે? લગ્ન માટે છે ને? એમનો લગ્ન ક્યારે? પાર્ટનર છે. જો મકર રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, શ્રાવણ નક્ષત્ર, બુધવારનો જન્મ ને પ્રદોષની તિથિ છે. હવે મંગળ ગુરુ એને સાથે છે. સપ્તમ સ્થાનનો મંગળ ગુરુ છે, કેતુ જોડે છે. એક એને છે ને 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરાવો સોમવારના દિવસે, એટલે કે આવતીકાલે જો શક્ય હોય તો કરો. 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં એને પહેરાવવાથી એને લગ્નના યોગ વહેલા થઈ શકે છે. બીજું કે એની કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર બંને જોડે છે, માટે એને દરરોજ જે ભગવાન ગણપતિને ગોળ ખવડાવે ચપટી, એટલે ભગવાનને ગણપતિને ગોળ ધરાવવાનો અને પછી ચપટી પ્રસાદમાં ખાઈ લેવાનો. નિત્યક્રમ આટલું કરે, એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. 6 થી 8 મહિનાની અંદર એનું કોઈક સારો મેળ પડે એવું આપણે કરી શકીએ છીએ. આટલું કરાવજો, લાભ જોવાશે. તો વાત કરીએ આપણે આપણા ખાસ દર્શક મિત્રો સાથે. તેમની દરેક મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો, દરેક પ્રશ્નોને એમના જવાબ પણ આપ્યા. વાત કરીશું આપણે હવે અન્ય રાશિની. જે લોકો અન્ય રાશિ સાથે જોડાયેલા છે, રાહ જોઈને બેઠા છે, તેમની આજે વાત કરીએ તો પહેલી રાશિ આવશે હવે તુલા રાશિ. તુલા રાશિવાળા માટે જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે, જીવનસાથી તમને વધારે પ્રેમ હૂંફ આપવાનો પ્રયત્ન કરે, લોકોને તમારી વાણી તમારું વર્તન ગમે, મનોરંજનની તકો વધશે, મનોરંજનથી આગળ આવશો. અંગત બાબતોમાં શુભતા વધે, અંગત બાબતોથી લાભ થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. વૃશ્ચિક રાશિને રિયલ એસ્ટેટથી લાભ થાય, રિયલ એસ્ટેટથી ફાયદો થાય. જમીન મકાનને લગતું જો કાલે તમારું કામ છે અથવા તો એની સાથે સંકળાયેલા છો તો દિવસ સારો પસાર થશે. અટકી પડેલા જે કામ છે તેને વેગ મળશે, સારી સફળતા જોઈ શકાય છે. ધ્યાનમાં રુચિ રહેશે. વડીલોની સાર સંભાળથી દિવસ સારો પસાર થશે. માતા પિતાના કે વડીલના આશીર્વાદથી દિવસ સારો જશે. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિની જો વાત કરીએ, મહત્વપૂર્ણ બાબતોમાં ધૈર્ય રાખજો. પૈસાની લેવડ દેવડમાં થોડી સાવધાની રાખીશું. ઓફિસના કામથી વહેલા ઘરે અવાય. બાળકો થકી મદદ થશે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. હવે અન્ય 3 રાશિની વાત કરીશું, મકર, કુંભ અને મીન રાશિ. મકર રાશિને દિવસ ઠીકઠાક છે, ધીરે ધીરે દિવસ પસાર થશે.
સ્વાસ્થ્ય થોડુંક સાચવવાનું છે. માનસિક શાંતિ મળશે. મહત્ત્વની વાતોની જાણ થઈ શકે છે. મહત્ત્વની વાતો તમને લાભ થઈ શકે છે. ગુલાબી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને દિવસ આળસમાં પસાર થતો જોવાય છે. ભેટ સોગાદ મળશે. સમજ્યા વિચાર્યા વગર કશું કરવું નહીં. પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધે. કેસરી શુભ કલર, શુભાંક 9 છે. મીન રાશિ, આસપાસની વસ્તુઓ રંગીન આપશે. નવી વસ્તુઓ શીખવા મળશે. નવા કામની શરૂઆત કરતાં પહેલાં 100 વાર વિચારજો. કાલે બને ત્યાં સુધી મીન રાશિ કોઈ પણ નવું કામ તમે ના કરશો. વિછોડો ચાલે છે એટલે કહું છું મીન રાશિ, ધ્યાન રાખજો. વાણી પર નિયંત્રણ રાખજો. તમારા બોલવાના કારણે કોઈકની જોડે ઝઘડો ના થાય. તમારા બોલવાના શબ્દોથી કોઈકની ખોટું ના લાગે એનું ખાસ મીન રાશિ ધ્યાન રાખે. રાતો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો આપણે વાત કરીએ આ 12 રાશિની, મેષથી મીન. દરેક રાશિને કેવો રહેશે કાલનો દિવસ સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું આ નવું વર્ષ શું કહી રહ્યું છે જાણીશું ટેરોટ કાર્ડના માધ્યમથી. તો ભાઈ એક તો પહેલાં જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીએ જેનો પણ કાલે જન્મદિવસ છે. 5th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. શું સૂચવે છે 5th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહે છે આપણી ડિયર એન્જલ્સ? લખેલું છે કે ભાઈ કારણ વગર દેવું કરવું નહીં, કારણ વગર લોન લેવી નહીં, કારણ વગર કોઈની જોડેથી પૈસા ઉછીના ના લેવા. છેક આવીને અટકે તો જ કરજો. બાકી તમારી લક્ઝરી માટે કે તમારા સારા આમ કહેવાય ને કે સુખ સુવિધા માટે લોન લેશો તો હેરાન થશો. કોઈક જગ્યાએ ક્યાંક પૈસા ફસાય નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું. ખોટી ચિંતા નહીં કરીએ, મગજ ઉપર ખોટો ભાર નહીં રાખીએ. ધીરે ધીરે બધું સારી રીતે સારા પાસાથી બહાર પાડશે. શુક્રની ઉપાસના તમારા માટે સર્વોત્તમ રહેશે. નિત્યક્રમ પ્રમાણે મા લક્ષ્મીજીનો એક ફોટો તમારા પાકીટમાં રાખજો. કમળ પર જે આસનમાં બિરાજમાન હોય તેવા મા લક્ષ્મીજીનો ફોટો તમારી પાસે રાખવાથી આ આવનારું વર્ષ તમને શુભ ફળ આપશે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે 7/7/2025 વાળા બધા કાલે મા લક્ષ્મીજીનો ફોટો મૂકે, લાભ થશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી આજે પંચાંગ દિન વિશેષની, 12 રાશિના રાશિ ભવિષ્યને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો. આપણે આવતીકાલે ફરીવાર આ જ સમયે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર આપના દ્વાર ઉપર. જોતા રહો, માણતા રહો. આવતીકાલે ફરી મળીશું. હર હર મહાદેવ.